નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય સર શ્રી સ્વામિનારાયણ સ્કૂલ વસ્તરી તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.4 જેનો દાખલા નંબર 5ના 1 થી 5 દાખલાઓ જોયા હતા અને હવે આગળના જે લાસ્ટ 5 દાખલાઓ બાકી છે એ આ ભાગની અંદર આપણે જોઈશું, જેની અંદર દાખલા નંબર 6 જેની રકમ અહીંયા લખેલી છે બોર્ડ પર. શું છે? વર્ગમૂળની અંદર 1 + sin a છેદમાં 1 - sin a બરાબર શું સાબિત કરવાનું છે? sec a + tan a એવું સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ હું રકમ લખી દઉં. તો શું છે રકમ? 1 + sin a છેદમાં 1 - sin a વર્ગમૂળની અંદર. તો સૌપ્રથમ હું કરણી લઈશ, અથવા તો અહીંયા શું છે 1 - sin a છે તો વર્ગમૂળની અંદર ઉપર નીચે 1 + sin a વડે ઉપર નીચે ગુણીશ. તો આપણું પહેલું સ્ટેપ શું થશે? 1 + sin a છેદમાં શું છે 1 - sin a. મેં શેના વડે ઉપર નીચે ગુણવાનું કીધું? તો કે 1 + sin a છેદમાં 1 + sin a. તો 1 + sin a વડે મેં ઉપર નીચે શું કર્યું? ગુણ્યા. બરાબર, પહેલું સ્ટેપ આના ઉપરથી આવ્યું, 1 + sin a વડે ઉપર નીચે ગુણ્યા. હવે આ બંનેનો અને આ બંનેનો શું કરી દઈએ? ગુણાકાર. તો 1 + sin a 1 + sin a એટલે શું થશે? 1 + sin a 2 વખત છે એટલે શું લખીએ? એનો વર્ગ છેદમાં 1 - sin a 1 + sin a. તો a + b એ -b વાળું સૂત્ર લગાવો તો શું થાય? a² - b². અહીંયા શું છે? 1 - sin a 1 + sin a. તો 1નો વર્ગ 1 માઇનસ sin a છે તો શું થશે? sin વર્ગ a. ઓકે, હવે નેક્સ્ટ આનું આ સ્ટેપ 1 + sin a એનો વર્ગ એમનો એમ 1 - sin વર્ગ a. તો સૂત્ર તમને ખબર હોવી જોઈએ, 1 - sin વર્ગ a. તો એના બરાબર શું લખી શકીએ આપણે? cos વર્ગ a ઉપર વર્ગમૂળ એમનું એમ. ઓકે, હવે આનું અને આનું બંનેના શું કરી? વર્ગમૂળ કાઢી લઈએ. તો ઉપર જો 1 + sin a નો વર્ગ છે તો એનું વર્ગમૂળ કાઢશો એટલે શું થઈ જશે? 1 + sin. અને છેદમાં cos વર્ગ a છે તો એનું વર્ગમૂળ શું થશે? cos a. હવે આવી ગયું, શું કર્યું? વર્ગમૂળ કાઢ્યું. તો 1 + sin a નો વર્ગ છે, વર્ગમૂળ કાઢો એટલે આ વર્ગમૂળ ઉડી જાય. શું વધે? વર્ગ + sin છેદમાં cos વર્ગ a. તો એનું વર્ગમૂળ શું થયું? ખાલી cos a. હવે બંનેને અલગ અલગ છેદ આપી દો તો શું થશે? 1 / cos a પ્લસ sin a / cos a. તો 1 / cos a એટલે શું લખી શકાય? sec a પ્લસ sin / cos એટલે tan a, જે આપણે સાબિત કરવાનું હતું. પછી લખી દેવાનું માટે શું છે? 1 + sin a છેદમાં 1 - sin a અને એનું વર્ગમૂળ બરાબર શું આવ્યું? sec a પ્લસ tan a, જે આપણે સાબિત કરવાનું હતું. ઓકે, તો હવે આપણે જોઈશું દાખલા નંબર 7 જેની રકમ બોર્ડ પર લખેલી છે. sin θ - 2 sin ઘન θ છેદમાં 2 cos ઘન θ - cos θ અને એના બરાબર tan θ એવું સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ હું શું કરી દઈશ? રકમ લખી દઉં. sin θ - 2 sin ઘન θ છેદમાં 2 cos ઘન θ - cos θ બરાબર. તો પહેલાં ઉપરના બે પદ
અને નીચેના બે પદમાંથી કંઈક કોમન નીકળે છે. જો સાઇન થીટા માઇનસ 2 સાઇન ઘન થીટા, તો બંનેમાં કોમન શું છે? સાઇન. તો એ બંનેમાંથી સાઇન થીટા શું કાઢી લો? કોમન. તો કૌંસની અંદર વધે શું? તો સાઇન થીટા નીકળી ગયા, તો 1 માઇનસ 2 એમના એમ. સાઇન ઘન છે એમાંથી એક સાઇન નીકળ્યા, તો કેટલા વધ્યા? સાઇન વર્ગ થીટા. સેમ એ જ રીતે આ બંને પદમાંથી કોમન શું નીકળશે? કોસ થીટા. તો અહીંયા શું વધશે? તો કે 2 કોસ ઘન હતા એમાંથી એક કોસ નીકળી ગયા, એટલે શું વધ્યું? કોસ વર્ગ થીટા. માઇનસ અહીંયાથી કોસ નીકળી ગયા, શું વધ્યું? 1. રેડી? હવે એનો દાખલો 2 રીતે ગણી શકાય. નંબર 1, અહીંયા સાઇન વર્ગ થીટા છે ને, એની જગ્યાએ તમે સાઇન વર્ગનું સૂત્ર એટલે કે શું થાય એનું? સાઇન વર્ગ બરાબર તો કે 1 માઇનસ કોસ વર્ગ મૂકો, સાદું રૂપ આપો, એટલે આ કાઉન્સ અને આ કાઉન્સ બે સેમ આવશે, ઉડી જશે, અને સાઇનના છેદમાં કોસ વધશે, એટલે તમારો જવાબ મળી જશે 10. એમ કરો તો પણ ચાલે. એવું ન કરવું હોય તો બીજી મેથડ. અહીંયા શું છે? 1. અહીંયા શું છે? 1. તો એકની જગ્યાએ આપણે સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગવાળું નિત્ય સમ વાપરી અને પણ દાખલો ગણી શકીએ. કેમ? કારણ કે એકની જગ્યાએ તમે સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ વાપરો, અહીંયા એકની જગ્યાએ સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ વાપરો, પછી આનું નાનું સાદું રૂપ આપશો એટલે બે કાઉન્સ સેમ મળશે અને બે ઉડી જશે, અને પછી આ જ વધશે. થોડોક એવો ડિફરન્સ છે, તો બેમાંથી કોઈ પણ એક રીતે તમે ગણી શકો. ઓકે, તો સાઇન થીટા કાઉન્સ 1 એમના એમ માઇનસ 2 એમના એમ. હવે સાઇન વર્ગ થીટાની જગ્યાએ હું શું લખી શકું? 1 માઇનસ કોસ વર્ગ થીટા છેદમાં એમનું એમ જ રાખો, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. કેમ ફેરફાર નહીં કરવાનો? કારણ કે ફેરફાર કરશો તો આવું આવી જશે, ઉપરનો જે કાઉન્સ છે એવું આવી જશે. એટલે કાં સાઇન વર્ગની જગ્યાએ આ સૂત્ર મૂકવાનું, અથવા તો કોસ વર્ગ, બેમાંથી કોઈ એક જગ્યાએ મૂકવાનું, બે જગ્યાએ મૂકવાનું નહીં, નહીંતર પાછું હતું એનું એ જ આવી જશે. ઓકે, હવે આનું સાદું રૂપ આપો. સાઇન વર્ગ કાઉન્સમાં 1 એમના એમ માઇનસ એમના એમ 2 એમના એમ. સાઇન વર્ગની જગ્યાએ શું મૂક્યું? 1 માઇનસ કોસ વર્ગ કાઉન્સ પૂરો, પછી આ છેલ્લો મોટો કાઉન્સ પૂરો. બરાબર? સાદું રૂપ આપો. સાઇન થીટા કાઉન્સની અંદર 1. હવે આ -2 ને અંદર ગુણો, તો -2 ગુણ્યા 1 એટલે -2. ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા કોસ વર્ગ એટલે કોસ વર્ગ થીટા છેદ એમનો એમ કોસ થીટા કાઉન્સમાં 2 કોસ વર્ગ થીટા -1. ઓકે ઓકે, આગળ નેક્સ્ટ હજી આનું સાદું રૂપ આપો. સાઇન થીટા કાઉન્સની અંદર જોજો ખાસ 2 કોસ વર્ગ થીટાને હું આગળ લખી દઉં, 2 કોસ વર્ગ થીટા, પછી ખાસ -2 +1, તો -2 માંથી 1 જાય તો કેટલા વધે? -1 છેદમાં જે છે એમને એમ રાખો, કોસ થીટા કાઉન્સમાં 2 કોસ વર્ગ થીટા -1. જો આ બે કાઉન્સ સેમ આવ્યા તો ઉપર નીચે ઉડી જાય. તો હવે વધ્યું શું? કોસ થીટા છેદમાં સાઇન થીટા છેદમાં કોસ થીટા. તો સાઇન થીટાના છેદમાં કોસ થીટા એટલે જવાબ શું આવે? tan થીટા. જે આપણે શું કરવાનું હતું? સાબિત લખી દેવાનું કે માટે સાઇન થીટા -2 સાઇન ઘન થીટા છેદમાં 2 કોસ ઘન થીટા કોસ થીટા બરાબર શું સાબિત કરવાનું હતું? tan થીટા, જે આવી ગયું. જો આના બરાબર tan થીટા આવી ગયું, તો આપણે લખી દીધું. ઓકે, હવે આપણે સ્વાધ્યાય 8.4 એનો 5માનો 8મો દાખલો જોઈશું, જે ખૂબ જ અગત્યનો છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે. સો ધ્યાન આપજો, એકદમ ઇઝી દાખલો પણ છે. ખાલી એક જ સૂત્ર વાપરવાનું છે. કયું? તો કે a + b² આ સૂત્ર આપણે ધોરણ 9ની અંદર આવી જતું. તો આવું હોય તો એના બરાબર શું લખીએ કે આપણે a² + 2ab + b²
વર્ગ. તો આ જ સૂત્ર અહીંયા વાપરવાનું છે. જો રકમ શું છે, સાઇન એ પ્લસ કોસેક એ આખાનો વર્ગ, તો આની જગ્યાએ સૂત્ર વાપરવાનું. પ્લસ કોસ એ પ્લસ સેક એનો આખાનો વર્ગ, તો આની જગ્યાએ પણ સેમ આ જ રીતે સાદુરૂપ આપવાનું અને એનું સાદુરૂપ આપીને આપણે જવાબ શું લાવવાનો, પ્લસ ટેન વર્ગ એ પ્લસ કોટ વર્ગ એ લાવવાના છે. તો એકદમ બીજી દાખલો છે. સૌપ્રથમ હું રકમ લખી દઉં. તો રકમ શું છે, સાઇન એ પ્લસ કોસેક એ આખાનો વર્ગ પ્લસ અહીં શું છે, કોસ એ પ્લસ સેક એ આખાનો વર્ગ. આના બરાબર સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ આ કાઉન્સનું સાદુરૂપ આપશું આપણે આ જ રીતે. એ પ્લસ બીનો વર્ગ હોય એ જ રીતે. આ એ ધારેલો, આ શું છે, બી. તો એનું સાદુરૂપ કઈ રીતના થશે, તો સૌપ્રથમ સાઇન વર્ગ એ પ્લસ 2 ઇન્ટુ સાઇન એ ઇન્ટુ કોસેક એ પ્લસ લાસ્ટમાં શું છે, કોસેક, તો અહીં શું આવશે, કોસેક વર્ગ એ. ફરીથી આનું સાદુરૂપ સાઇન વર્ગ એ પ્લસ 2 ઇન્ટુ સાઇન ઇન્ટુ કોસેક એ પ્લસ કોસ વર્ગ એ. ઓકે, આટલાનું સાદુરૂપ આટલું આવ્યું. હવે નેક્સ્ટ આ કાઉન્સનું એ જ રીતે સાદુરૂપ, વચ્ચે પ્લસ છે તો અહીંયા પણ પ્લસ આવશે. તો અહીંયા કોસે પ્લસ સેક એ છે, તો અહીંયા સાદુરૂપ આપો તો શું આવશે, તો કે કોસ વર્ગ એ પ્લસ 2 ઇન્ટુ કોસ એ ઇન્ટુ સેક એ અને પ્લસ લાસ્ટમાં સેક વર્ગ એ. ખબર પડી? પહેલું સ્ટેપ આના ઉપરથી આ કઈ રીતના આવ્યું, તો કે આ સૂત્રની મદદથી. સૂત્ર જ વાપર્યું છે, બીજું કંઈ કર્યું નથી. હવે નેક્સ્ટ, હવે કંઈ જ નથી કરવાના. ત્રીજા સ્ટેપની અંદર ખાલી ક્રમની અદલા બદલી કરવાની છે. તો અહીંયા શું છે, સાઇન વર્ગ એ, તો એની બાજુમાં હું લખી દઈશ કોસ વર્ગ એ પ્લસ અહીં શું છે, 2 ઇન્ટુ સાઇન ઇન્ટુ કોસેક એ છે ને, એની બાજુમાં હું આ લખી દઈશ 2 ઇન્ટુ કોસ ઇન્ટુ સેક એ. રેડી? પછી લાસ્ટમાં વધ્યું શું, અહીંયા શું છે, કોસેક વર્ગ એ અને છેલ્લે શું વધ્યું, સેક વર્ગ એ. શું કર્યું, ક્રમની અદલા બદલી. ફરીથી જો સાઇન વર્ગ એની બાજુમાં લખ્યું કોસ વર્ગ એટલે આ બંને અહીંયા આવી ગયા. પછી 2 સાઇન ઇન્ટુ કોસેક એની બાજુમાં 2 કોસ ઇન્ટુ સેક એ લખી દીધું. પછી લાસ્ટમાં શું વધ્યું, કોસ સેક વર્ગ એ અને એની બાજુમાં લખ્યું સેક વર્ગ એ. બરાબર? હવે જોજો ખાસ, સાઇન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ એની જગ્યાએ હું શું લખી શકું, એ. કેમ? કારણ કે દ્વિતીય સમ છે. બરાબર? પછી નેક્સ્ટ અહીંયા શું છે, સાઇન ઇન્ટુ અહીંયા કોસ એક એ આવશે. શું આવશે, સાઇન ઇન્ટુ કોસેક એ. તો કોસેક એની જગ્યાએ સૂત્ર મૂકવાનું 1/sin. પછી સાઇન ઉપર નીચે ઉડી જશે. સેમ જ રીતે સેકે છે, સેકેની જગ્યાએ સૂત્ર મૂકવાનું 1/cos. પછી અહીંયા કોસેક વર્ગ એ અને અહીંયા સેક. આપણે જે સાબિત કરવાનું છે એમાં તો ટેન અને કોટ છે, તો એક કામ કરવાનું, કોસેક વર્ગ એ બરાબર શું લખી શકું, તો કે 1 કોટ વર્ગ એ. સેક વર્ગ એ એની જગ્યાએ શું લખી શકું, 1 tan વર્ગ એ. સાબિત કરવાનું જે છે એની અંદર ટેન અને કોટ છે, એટલે આપણે અહીંયા સૂત્ર મૂકી દેવાનું. તો ફરીથી સાદુરૂપ આપતા જઈએ. સાઇન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ એટલે 1 પ્લસ 2 એમના એમ ઇન્ટુ સાઇન ઇન્ટુ કોસેક એ એટલે 1/sin એ. અથવા સીધું તમે એક લખી શકો. કઈ રીતે, સાઇન અને કોસેક આ બંનેનો ગુણાકાર છે, તો સાઇન અને કોસેક એકબીજાના કેવા છે, વ્યસ્ત. તો આ બંનેની જગ્યાએ શું લખી શકો, 1. અને આ રીતે સાદુરૂપ આપો તો એ જ આવવાનું. જો સાઇન ઉપર નીચે ઉડી જાય શું વધશે, 1. ગમે તે કરો ચાલો. પ્લસ 2 એમના એમ કોસ એ ઇન્ટુ સેકેની જગ્યાએ શું લખીએ, કાંઈ 1/cos પ્લસ કોસેક વર્ગ એની જગ્યાએ શું લખીએ, કાંઈ 1 પ્લસ કોટ વર્ગ એ પ્લસ સેક વર્ગ એની જગ્યાએ શું લખીએ, કાંઈ 1 પ્લસ tan વર્ગ એ. ઓકે? અને અહીં આ 1 ક્યાંથી આવ્યા લખવું હોય તો લખી શકો કૌંસની અંદર સાઇન વર્ગ એ
પ્લસ કોસ વર્ગ એ બરાબર શું આવે 1. આના બરાબર શું આવે 1, તો આપણે મેં અહીંયા સીધા 1 લખી દીધું. હવે જો આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા. રેડી? તો શું વધ્યું? એક અહીંયા વધ્યો પ્લસ 2 એકુ 2 વધ્યા અહીંયા પ્લસ 2 એકુ 2 વધ્યા પ્લસ અહીંયા 1 અહીંયા 1 એટલે 1 પ્લસ 1 પ્લસ છેલ્લે શું વધ્યું? કોટ વર્ગ એ પ્લસ શું વધ્યું? ટેન વર્ગ એ. ફરીથી જો સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગની જગ્યાએ 1, અહીંયા શું વધ્યું? તો કે સાઇન ઉડી ગયા, 2 એકુ 2 વધ્યા, અહીંયા કોસ ઉડી ગયા, 2 એકુ 2 પ્લસ 1 પ્લસ 1, તો પ્લસ 1 પ્લસ 1 અને લાસ્ટમાં શું છે? કોટ વર્ગ એન્ડ ટેન વર્ગ એ. પછીને જોજો 1 પ્લસ 2 એટલે 3 પ્લસ 2 એટલે 5, 5 પ્લસ 1 એટલે 6, 6 પ્લસ 1 એટલે 7 પ્લસ ટેન વર્ગ એ પ્લસ કોટ વર્ગ એ. રેડી? તો આપણે જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. બરાબર? સાઇન એ પ્લસ કોસ એનો વર્ગ પ્લસ કોસ એ પ્લસ સેકેનો વર્ગ બરાબર શું સાબિત કરવાનું હતું? 7 પ્લસ ટેન વર્ગ એ પ્લસ કોટ વર્ગ એ, જે આપણે અહીંયા આપણને જવાબ મળી ગયો. ઓકે, હવે આપણે દાખલા નંબર 9 જોઈશું, જેની રકમ અહીંયા બોર્ડ ઉપર લખેલી છે. કાઉન્સની અંદર કોસેક એ માઇનસ સાઇન એ, બીજા કાઉન્સની અંદર સેક એ માઇનસ કોસેક એ બરાબર 1/tan એ પ્લસ કોટ એ એવું સાબિત કરવાનું છે. નીચે એક સૂચન આપેલું છે, ડાબા અને જવાનું અલગ અલગ સાદુરૂપ આપવું. મીન્સ કે આ ડાબી બાજુ, બરાબર? તો ડાબી બાજુનું સાદુરૂપ આપવાનું અને આ જમણી બાજુનું સાદુરૂપ આપવાનું. બંનેનું અલગ અલગ સાદુરૂપ આપવાનું અને બેયના જવાબ કેવા લાવવાના? સેમ. ટૂંકમાં આના બરાબર આ છે એવું સાબિત કરવાનું. પણ કઈ રીતે? તો કે આનું નાનું બેયનું અલગ અલગ સાદુરૂપ આપીને. તો સૌપ્રથમ આપણે બરાબરની કોઈ એક સાઈડ લખવી, એટલે કે ડાબી બાજુ શું છે? કોસેક એ માઇનસ સાઇન એ, કાઉન્સની અંદર સેક એ માઇનસ કોસ એ. તો સાઇન અને કોસવાળા સૂત્રો મૂકી દો સૌપ્રથમ. તો કોસેક એ એની જગ્યાએ શું લખી શકું? 1/, સાઇન એ, પછી માઇનસ સાઇન એ એમના એમ. પછી નેક્સ્ટ સેકે છે, તો સેકેની જગ્યાએ શું મૂકી શકું? 1/, કોસ એ માઇનસ કોસ એ એમના એમ. રેડી? હવે લસા લઈ લો. અહીંયા લસા સાઇન એ આવશે, અહીંયા લસા શું આવશે? કોસ એ. બંનેને અલગ અલગ લસા લેવાના. તો ખાસ જોજો શું આવશે અંશમાં. તો કે 1 એમના એમ માઇનસ આ સાઇન અહીંયા ગુણાય એટલે શું થશે? સાઇન વર્ગ એ છેદમાં લસા શું આવશે? સાઇન એ. બીજા કાઉન્સમાં પણ એ જ રીતે અંશમાં શું આવશે? તો કે 1 એમના એમ માઇનસ આ કોસ અહીંયા ગુણાય એટલે શું આવશે? કોસ વર્ગ એ. અને છેદમાં લસા શું આવશે? કોસ એ. રેડી? હવે નેક્સ્ટ 1 - સાઇન વર્ગ એ. તો 1 - સાઇન વર્ગ એટલે કોસ વર્ગ એ લખી શકું. છેદમાં શું છે? સાઇન એ ગુણ્યા અહીંયા ગુણ્યા છે 1 - કોસ વર્ગ એટલે શું લખી શકું? સાઇન વર્ગ એ. સૂત્ર જ છે, તમને ખબર હોવી જોઈએ. 1 - સાઇન વર્ગ એટલે કોસ વર્ગ એ અને 1 - કોસ વર્ગ એટલે સાઇન વર્ગ. છેદમાં શું છે? કોસ એ. ખાસ જોજો અંશ અને છેદમાં ઉપર નીચે હરખું હોય એ ઉડી જાય. તો જોજો અહીંયા કોસ વર્ગ એ છે, અહીંયા શું છે? કોસ એ. તો એક કોસ ઉડી ગયા. પછી અહીંયા સાઇન એ છે, અહીંયા સાઇન વર્ગ એ છે, તો એક સાઇન પણ ઉડી ગયા. તો હવે વધ્યું શું? તો કે કોસ એ અને ગુણ્યા અહીંયા શું વધ્યું? એક સાઇન. તો ટૂંકમાં આવું વધ્યું સાઇન એ ઇન્ટુ કોસ એ. જે આવ્યું એને કહી દો સમીકરણ નંબર 1. રેડી? ખબર પડી? આનું સાદુરૂપ આપ્યું શું આવ્યું? સાઇન એ ઇન્ટુ કોસ એ. બરાબરની એક સાઈડનું આપણે સાદુરૂપ આપી દીધું. હવે બરાબરની બીજી સાઈડ એટલે કે આ 1/tan એ પ્લસ કોટ એનું સાદુરૂપ આપો. 1/tan એ પ્લસ કોટ એ અને એનું સાદુરૂપ આપીને આપણે આવું જ લાવો. બરાબર? તો ટેન અને કોટની જગ્યાએ સાઇન કોસવાળા સૂત્ર મૂકવાના છે, બીજું કંઈ જ કરવાનું
નથી. ટેનની જગ્યાએ શું લખી શકું? તો કે સાઇન એ છેદમાં કોસ એ પ્લસ કોટ એની જગ્યાએ શું મૂકી શકું? કોસ એ છેદમાં સાઇન એ. હવે કંઈ કરવાનું નથી, લસા લેવાનો છે. તો એક એમના એમ છેદમાં લસા શું આવશે? તો કે કોસ ઇન્ટુ સાઇન અથવા તો સાઇન ઇન્ટુ કોસ. રેડી? કોસ અને સાઇન બંને ક્યાં આવશે? લસામાં. હવે અહીંયા ગુણે તો સાઇન એટલે સાઇન વર્ગ એ પ્લસ આ કોસ અહીંયા ગુણે એટલે કોસ વર્ગ એ. ખબર પડી શું આવશે? જો એક એમને એમ છેદ મોટો એમને એમ. હવે આ બંનેનો લસા, તો છેદમાં લસામાં શું આવે? સાઇન ઇન્ટુ કોસ. આ અહીંયા ગુણા સાઇન વર્ગ એ પ્લસના પ્લસ કોસ અહીંયા ગુણા એટલે કોસ વર્ગ એ. તો સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ એટલે શું લખી શકાય? 1. તો શું મળ્યું? 1 છેદમાં 1 અને એના છેદમાં સાઇન એ ઇન્ટુ કોસ એ. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો શું મળે? સાઇન એ ઇન્ટુ કોસ એ. છેદમાં 1 ન લખો તો પણ ચાલે, જે આવ્યું એને કહી દો સમીકરણ નંબર 2 અને પછી લખી દો સમીકરણ 1 અને 2 પરથી શું? સમીકરણ 1 અને 2 પરથી શું? એનો મતલબ કે આનું સાદુરૂપ આ આવ્યું એટલે કે કિંમત આ આવી, આની કિંમત આ આવી, એટલે એનો મતલબ એ બંને કિંમતો કેવી આવી? સેમ. તો સમીકરણ 1 અને 2 પરથી શું? તો કે આના બરાબર આ અથવા તો આના બરાબર આ રકમ જે છે જે સાબિત કરવાનું છે એ. તો શું છે? કોસેક એ માઇનસ સાઇન એ બીજા કાઉન્સમાં સેક એ માઇનસ કોસ એ બરાબર 1/tan એ પ્લસ કોટ એ. જે સાબિત કરવાનું હતું, બરાબર? સમીકરણ 1 અને 2 પરથી જે સાબિત કરવાનું હતું એ મળી ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું દાખલા નંબર 10 છેલ્લો. સ્વાધ્યાય 8.4 પાંચમાનો 10મો એટલે કે છેલ્લો દાખલો જોઈશું. પછી આપણો અહીંયા સ્વાધ્યાય પૂરો. કઈ રકમ છે? 1 + tan વર્ગે છેદમાં 1 + કોટ વર્ગે બરાબર 1 - tan વર્ગ 1 - tan એ છેદમાં 1 - કોટ એ આખાનો વર્ગ બરાબર tan વર્ગ એ. આવું સાબિત કરવાનું છે. ટૂંકમાં આના બરાબર આ, એના બરાબર આ. તો આપણે આ દાખલો બે રીતે ગણીએ કે પહેલાં આનું સાદુરૂપ આપીને આપણે આ લઈ દઈએ, પછી આનું સાદુરૂપ આપીને આ લઈ દઈએ. એટલે આનું સાદુરૂપ આ આવે એને સમીકરણ 1, આનું સાદુરૂપ જે આ આવે એને સમીકરણ નંબર 2, અને પછી લખી દેવાનું કે 1 અને 2 પરથી આના બરાબર આ અને એના બરાબર આ રીતે અલગ અલગ સાદુરૂપ. ટૂંકમાં આપણે કઈ રીતે દાખલો ગણશું? પહેલાં આનું સાદુરૂપ આપશું, આ લાવશું એટલે કે આના બરાબર આ, પછી આનું સાદુરૂપ આપીને આ લાવશું. તો એનો મતલબ આની નાની બેની કિંમત કેવી છે? સેમ. બરાબર? તો સૌપ્રથમ 1 પ્લસ શું છે? tan વર્ગ એ છેદમાં 1 પ્લસ કોટ વર્ગ એ. તો 1 + tan વર્ગ એટલે શું લખી શકાય? સેક વર્ગ એ છેદમાં 1 + કોટ વર્ગ એ બરાબર શું લખી શકાય? કોસેક વર્ગ એ. હવે અહીંયા સાઇન અને કોસવાળા સૂત્ર મૂકી શકીએ. તો સેક વર્ગ એ તો એની જગ્યાએ શું લખી શકાય? 1/, કોસ વર્ગ એ છેદમાં કોસેક વર્ગ એ તો એની બરાબર શું લખી શકાય? 1/, સાઇન વર્ગ એ. આ એક ક્યાં જશે? અહીંયા. આ સાઇન વર્ગ ક્યાં જશે? અંશમાં. તો આપણું સાદુરૂપ આગળનું શું આવશે? તો કે સાઇન વર્ગ ક્યાં આવશે? ઉપર. છેદમાં શું આવશે? તો સાઇન વર્ગ છેદમાં કોસ વર્ગ એટલે શું આવશે? જે આવ્યું એને શું કહી દો? સમીકરણ નંબર 1. ઓકે, અહીંયા એક ભાગ આપણો પૂરો થયો. એટલે કે આ જે વસ્તુ છે એના બરાબર શું આવ્યું? tan વર્ગ એ આવી ગયું.
એને કહી દો સમીકરણ નંબર 1. એ જ રીતે હવે આનું સાદુરૂપ આપો 1 - tan a છેદમાં 1 - cot a આખાનો વર્ગ. તો અહીંયા ટેન છે, અહીંયા કોટ છે, તો કોટની જગ્યાએ શું લખી શકું? 1/10 લખી શકું. 1 - tan a છેદમાં 1 - કોટ એની જગ્યાએ શું? 1/10 a એનો વર્ગ એમનો એમ બરાબર 1 - tan a એમના એમ. આ tan a અહીંયા ગુણાય તો શું આવશે? tan a - 1 છેદમાં શું છે? tan a આખાનો શું થશે? વર્ગ. હવે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો ઉપર શું આવશે? tan a કૌંસમાં 1 - tan a છેદમાં શું છે? tan a - 1 આખાનો શું થાય? વર્ગ. હવે ખાસ એક વસ્તુનું ધ્યાન આપજો. 1 - tan a છેદમાં શું છે? tan a - 1. આ બંનેમાં ખાલી નિશાનીનો જ ફેર છે. તો એક કામ કરો, આ કૌંસની અંદરથી માઇનસ કોમન કાઢી લો એટલે આ +10 છે તો કેવા થઈ જાય? માઇનસ. અને અહીંયા 1 - tan a છે તો એની જગ્યાએ શું થઈ જશે? tan a - 1. અને એવું ન કરો હોય ને આ દાખલાનું બીજી રીતે સાદુરૂપ આપવું હોય, tan a અને cot a છે તો એની જગ્યાએ સીધા જ તમે સાઇન અને કોસવાળા સૂત્ર મૂકી શકો. એટલે કઈ રીતે? તો કે tan a છે એની જગ્યાએ શું મૂકી શકાય? સાઇનના છેદમાં કોસ. અહીંયા cot a છે તો એની જગ્યાએ શું મૂકી શકાય? કોસના છેદમાં સાઇન. પછી સાદુરૂપ આપો તો આ જવાબ મળી જશે. ને એવું ન કરવું હોય તો આપણે જે ગણ્યો એ રીતે પણ ગણી શકો. 1 - tan a એમના એમ, એક માઇનસ cot a ની જગ્યાએ 1/10. તેને લસા આવે આ અહીંયા ગુણાય tan a - 1 અને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં લખો 1 - tan a છેદમાં tan a - 1. હવે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું, આ કૌંસમાંથી માઇનસ કોમન કાઢી લો. માઇનસ કોમન કાઢો એટલે નિશાની શું થઈ જાય? વત્તા હોય ઓછા ને ઓછા હોય વત્તા. બરાબર. તો હવે આગળનું સાદુરૂપ આપીએ આપણે. તો આ tan a છે એમાંથી માઇનસ તો આપણે શું કર્યા? કોમન. તો -tan a કૌંસની અંદર 1 - tan a છે તો ઊંધું થઈ જાય tan a -1. બરાબર. 1 જો માઇનસ થઈ ગયા, આ માઇનસ હતા તો આ કેવા થઈ ગયા? પ્લસ. છેદમાં શું છે? tan a -1. ઓકે. આ બે કૌંસ સરખા છે તો ઉડી ગયા. હવે શું વધ્યું? -tan a. અને અહીંયા શું છે? વર્ગ. બરાબર. આ કૌંસ ઉપર નીચે તો ઉડી ગયા. અહીંયા શું વધ્યું? -tan a નો વર્ગ. તો માઇનસનો વર્ગ કરશો એટલે શું થઈ જશે? પ્લસ. અને tan નો વર્ગ શું થશે? tan વર્ગ a. આને કહી દો સમીકરણ નંબર 2. તો હવે જોજો ખાસ દાખલાની અંદર આના બરાબર આ આવ્યું tan વર્ગ a, એટલે કે આ સમીકરણ નંબર 1. આના બરાબર એ શું આવ્યું? tan વર્ગ a સમીકરણ નંબર 2. તો લખીએ કાંઈક સમીકરણ 1 અને 2 પરથી, કારણ કે આની કિંમત અને આની કિંમત બે કેવી આવી છે? તો સમીકરણ 1 અને 2 પરથી આના બરાબર આ લખી શકાય. તો એ લખ સમીકરણ 1 અને 2 પરથી 1 + tan વર્ગ a છેદમાં 1 + cot વર્ગ a બરાબર 1 + tan a છેદમાં 1 - cot a આખાનો વર્ગ બરાબર tan વર્ગ a. બરાબર. જે આપણે સાબિત કરવાનું હતું. બરાબર. 1 + tan વર્ગ a છેદમાં 1 + cot વર્ગ a બરાબર 1 - tan a છેદમાં 1 - cot a આખાનો વર્ગ બરાબર tan વર્ગ a, જે આપણે સાબિત કરવાનું હતું.